નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લા મથકને અડીને આવેલ સિમલફળિયા ગામની અહીં સિમલફળિયા સહિત 8 થી 10 ગામોના લોકો એક સાથે મળીને ઓરસંગ નદીના પટ્ટમાં ગ્રામજનોના સ્વફાળાથી રસ્તો બનાવી રહ્યા છે। રાજ્ય સરકાર એક બાજુ 2 વર્ષના સુશાસન દિવસની ઉજવણી કરે છે, પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જે પાયાની સુવિધાઓ પહોંચવી જોઈએ તે અત્યાર સુધી નથી પહોંચી। હજુ પણ આદિવાસી વિસ્તારના કેટલાક ગામો પાયાની સુવિધાઓથી વંચિત છે। એવી જ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા મથકને અડીને આવેલ સિમલફળિયા સહિતના 10 થી 15 ગામો અહીંના લોકો છેલ્લા 25 વર્ષથી ઓરસંગ નદીના પટમાં બ્રિજ ન હોવાને લઈને મુશ્કેલી વેઠી રહ્યા છે। 15 થી 20 કિલોમીટરનો ફેરો લગાવીને છોટાઉદેપુર તેઓને પહોંચવું પડે છે। સિમલફળિયા સહિત આસપાસના ગામોના લોકો જે વિદ્યાર્થીઓ છે, મજૂરી કરતા લોકો છે, તેઓને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે। પાણીની અંદર ચાલીને રસ્તો તેઓ પાર કરે છે, ત્યારે લોકો દ્વારા પોતાના ખર્ચે અહીં રસ્તો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ગ્રામજનો મોટી સંખ્યામાં આજે ભેગા થયા હતા, પુલ બનાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા। છેલ્લા 20 વર્ષથી લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે એક બાજુ સરકાર 2 વર્ષના સુશાસન દિવસની ઉજવણી કરી રહી હોય ત્યારે આ ગામના લોકો કે જેઓએ રસ્તો પણ પોતાના સ્વફાળાથી બનાવવો પડી રહ્યો છે। હું રાઠવા અરવિંદભાઈ ફતુભાઈ, સિમલફળિયા હું માજી સરપંચ છું। દર વર્ષે અમે ધંધોડાથી ઓરસંગ નદી વચ્ચે ઓરસંગ નદી આવેલી છે। એ ઓરસંગ નદી આવવાથી અમારા બાળકોને ભણવા જવા માટે ઘણી તકલીફ પડે છે। સિમલફળિયાથી જવું, છોટાઉદેપુર જવું હોય તો 12 કિલોમીટર થાય અને સિમલફળિયાથી જેતપુર જવું તો 12 કિલોમીટર થાય। તો અમારે એક જ સરકાર જોડે વિનંતી છે કે આ જે બ્રિજ બને તો અમારા આદિવાસી ખેડૂતોને તથા વિદ્યાર્થીઓ છોટાઉદેપુર ભણવા જાય અને આ પુલ બનવાથી અમારે દરેક ડેરીનો પણ વિકાસ થાય અને ખેતીને લગતા જે કંઈ લાવું માલ સામાન હોય એ પણ અમારે નજીક પડે। તો દર વર્ષે અમે સ્વખર્ચે ગામના લોકોએ ફંડ ભેગું કરી અને આ જે પુલ રસ્તો બનાવવા કરતા હોઈએ છીએ। તો અમારે સરકારમાં એટલી જ વિનંતી છે કે આ બ્રિજ માટે બનાવવા માટે અમે ખૂબ જ આજીજી કરીએ છીએ। તો આ પુલ બને એવી અમારી માંગ છે। આ ધંધોડાથી સિમલફળિયામાં બ્રિજ બને તો સામેના કિનારા 20 થી 25 ગામો આવેલા છે અને એ ગામોની અંદર ડેરીનો પણ વિકાસ થયેલો છે અને માધ્યમિક શાળાનો પણ વિકાસ થયેલો છે અને સબસ્ટેશન પણ સિમલફળિયા ગામે એનો વિકાસ થયેલો છે। તો એ જે કર્મચારીઓને આવવા માટે પણ ઘણી તકલીફ પડે છે। શાળાઓમાં આવતા જે શિક્ષકો હોય એ શિક્ષકોને પણ ભારે મુશ્કેલી થતી હોય। તો અમારે સરકારને શ્રીને આ જ વિનંતી છે કે આ બ્રિજ બને તો અમારા જે સામા કિનારોને ભવિષ્ય ઉજળું બને અને વિકાસ વધે એવી મારી વિનંતી છે। 12 થી 15 કિલોમીટર છોટાઉદેપુર જવું હોય તો આલો ફેરો પડે છે। બ્રિજ બને તો અમારે 5 થી 7 કિલોમીટરમાં અમે એ ગામડામાં 5 થી 7 કિલોમીટર પડે। મારું નામ રાઠવા રેશિંગભાઈ જગલાભાઈ, સરપંચ સિમલફળિયા જૂથ ગ્રામ પંચાયતના। અમે તકલીફ हमारे उदयपुर जवा में बो पड़े छोकरों माटे ने वारंवार 20-25 वर्षथी अमे आ नदी में पूरण करिए लोकोना फाळाथी। एटले अमारे वारंवार रजूआत छे के अमोने पुल बनावी आपे। रजूआत धारासभ्य संसद ने बधाने रजूआत करेली छे। ए वहेली तके अमोने ओछामां ओछा लोको छे ने 2000-3000 जेवा जोड़ाई 6 થી 7 लाख जेवो थाय। એટલી જ સરકાર જોડે કે અમોને પુલ બનાવી આપે। કાર્યકરો મહેનત સરકાર જોડે છે ને સરકાર જોડે રહેશું જ, પણ અમારે છે ને પુલ બનાવી આપે એવી અમારી માંગ છે। મારું નામ રાઠવા રસનભાઈ મસલાભાઈ, હું રહેવાસી સિમલફળિયાનો વતની છું। તો અમારે બીજો કોઈ ધંધો નથી, એટલે છોટાઉદેપુર માટે કોઈ શાકભાજી કરીએ કે પછી કોઈ બી કડિયા કામ કરવા ગઈએ કે ગમે તે કરવા જઈએ તો 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે અને પછી સાંજે અમને આવા સમયના દાડાની અંદર 6 વાગે 5 વાગે છૂટે છે તો ઘરે આવવા માટે કોઈ સાધન નથી મળતા। એટલે ઘણા જણા પછી છોકરાને બાઇકો લઈને લેવા જવું પડે અને ઘણા જણા શાકવાળો બૈરો મૂકી આવીએ છે તે પણ અમારે લેવા જવું પડે। કોઈ સાધન નથી અમારી આ બાજુ મળતું। બસ આવે છે પણ એ થોડી વહેલી આવી જાય છે। કોઈ કોન્ટ્રાક્ટ કે ગમે તે હોય એ બધા મંજૂરને મોડા છોડે। કોઈ દાડે માલ વધુ ઘટ થયો તો 7 વાગે બી છોડે। તો આવા જવા માટે ને અહીંથી જવા માટે અમારે નાલેજથી ઓળિયાંબા લગીનો બહુ આખું ગામથી બહુ બહાર જવા માટે એટલે એ બી બહુ ભયનો રસ્તો અમારે ખતરો છે। એના માટે અમારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે તાત્કાલિક અમને આ રસ્તો મંજૂર કરી આપે પુલ, અને તાત્કાલિક પુલની કોઈ બી નેતા
કે કોઈ બી આવીને સર્વે કરીને અમારો પુલનું વહેલી તકે કામગીરી શરૂ કરે એવું અમારી માંગણી ગામ લોકોની છે. મીનાબેન ફુલસિંહભાઈ છે. હું પાદરવાડ ગામમાં રહું છું. અમારા પાદરવાડ ગામ અને સિમલ ફળિયા વચ્ચે એક ઓરસંગ નદી આવેલ છે. ત્યાં અમારે આવર જવામાં તકલીફ પડે છે. ત્યાં એક બ્રિજ બનાવવા માટે સરકારને વિનંતી છે. એક આવી બધી પરિસ્થિતિ બધા લોકો સિમલ ફળિયાના તેમજ બધા લોકો રસ્તા બનાવવા માટે કામ કરી રહ્યા છે. અમારે તકલીફ તો પડે છે. 12 કિલોમીટર. કેટલા કિલોમીટર ફરવું પડે? 10-12. તો શું માંગ સરકાર જોડે તમે? કે અમારે એક બ્રિજ બનાવવા. મારું નામ પ્રદીપ કુમાર મોહનભાઈ, હું સિમલફળિયા ગામનો વતની છું. અમે આ માટી પૂરણ છેલ્લા 25 વર્ષથી ગામ લોકો 100 ખર્ચે પૂરણ કરીએ છીએ. અમારી એક જ તકલીફ છે કે અમારે છોટાઉદેપુર જવા માટે ફરીને જવું હોય તો 15 થી 20 કિલોમીટર ફરવા પડે છે અને સીધું જવા માટે સીધું હાઈવે ટચના માટે 2 કિલોમીટર ફેરવા પડે છે અને ઉદયપુર જવા માટે 5 કિલોમીટરમાં જવાય છે. માટે આ પુલ બને તો અમારે સીધો રસ્તો સરળ થઈ શકે એમ છે અને ભણવા જવા માટે છોકરાઓને પણ સરળ રસ્તો પડે છે અને શાકભાજી કે કોઈ બી ધંધો વ્યવહાર કરવો હોય એ બી નદીમાંથી સુધી જવાય છે. એક જ આશા છે કે અમારે જેમ બને એમ ધંધોળાથી સિમલફળિયાનો જે કટ છે એમાં મિની પુલ પણ બની આપે તો પણ અમારા માટે રાહતના સમાચાર થઈ શકે એમ છે. તો સરકારને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આનું કામકાજ ચાલુ કરે.